ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ચાઇનીઝ ભેળ. ચાઇનીઝ ભેળ બનાવવા માટે આપણે આ નૂડલ્સ લીધા છે, જે 2 પેકેટ આપણે લીધા છે. આવે એ આ રીતના જાડા કોઈ પણ નૂડલ્સ હોય એ હાલે એમ. અને થોડીક આપણે કોબી લીધી છે, એને આપણે આ રીતે પાતળી પાતળી સુધારવાની છે. અને થોડીક આપણે ડુંગળી લીધી છે 2 થી 3, એને આપણે આ રીતે પાતળી પાતળી સુધારી છે એમ. અને લસણ લીધું છે આપણે, એને આપણે વાટી લીધું છે. આની આપણે ચટણી બનાવવાની છે, એટલે એકદમ આ રીતનું વાટી લેવાનું એમ. થોડીક આપણે લીલી ડુંગળી લીધી છે, પાંદડા ખાલી. 3 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી. 1 ચમચી મોટી આપણે કોર્નફ્લોર લીધો છે. થોડુંક આપણે આદું લીધું છે, એને આપણે આ રીતે ખમણી લીધું છે. અને લીલા મરચાં 2 આપણે લીધા, એને આપણે આ રીતે વાટી લીધા છે. થોડુંક આપણે વિનેગર લીધું છે. થોડીક ખાંડ લીધી છે આપણે સ્વાદને બેલેન્સ કરવા માટે, અડધી ચમચી કરતાં પણ ઓછી થોડીક એમ. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. તેલ જોશે ફ્રાય કરવા માટે, અને પાણી જોશે નૂડલને બાફવા માટે. પહેલાં આપણે નૂડલ્સને બાફવા મૂકી દેવું. આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે. આમાં આપણે પાણી નાખીશું. પાણીને આપણે ગરમ થવા દેશું. તો પાણીને આપણે સાઈડમાં રાખી દેવું. અને અહીંયા આપણે ચટણી બનાવી લેવું એની. આ આપણે એક કઢાઈ લીધી છે, આમાં આપણે થોડુંક તેલ નાખીશું. ગેસ આપણે ચાલુ જ છે, તો થોડુંક આપણે આ રીતે 2 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. તો તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ કોર્નફ્લોરમાં થોડુંક પાણી નાખી દેવું ને એને મિક્સ કરી લેવું આ રીતે. આનાથી ચટણી થોડીક ઘાટી થાય છે એમ, કોર્નફ્લોર નાખવાથી. તો આને આપણે હવે સાઈડમાં રહેવા દઈશું. ને આ જે લાલ મરચું આપણે લીધું એને થોડુંક પાણીવાળું કરી નાખશું, એટલે બળે નહીં એમ. આ રીતે આપણે થોડુંક પાણી નાખીને એને મિક્સ કરી લેવું. આ રીતે આપણે પેસ્ટ જેવું બનાવી લેવાનું એમ. આ રીતે તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે એમાં લસણ નાખી દેવું. આમાં લસણનો સ્વાદ મેઇન છે. ચાઇનીઝની કોઈ પણ વસ્તુ હોય એમાં લસણ વધારે જોઈએ જ એમ. તેલમાં આપણે લસણને આ રીતે ફેરવી લેવાનું. કાચો સ્વાદ ન રહેવો જોઈએ લસણનો એમ. એકદમ લાલ નથી કરવાનું, પણ તેલમાં ખાલી આ રીતે ફેરવી લેવાનું આપણે. હવે આપણે એમાં મરચાં નાખી દેવું અને આદું નાખી દેવું. આ 3 મેઇન છે આમાં, લસણ ને મરચાં ને આદું. આ રીતે આપણે થોડીક વાર ફેરવી લેવાનું એમ. હવે આપણે આમાં લાલ મરચું જે આપણે પાણીમાં નાખીને કઈ રીતે પેસ્ટ એ નાખી દેવું.
આને આપણે મિક્સ કરી લેવું આમાં. આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવાનું એમ. આ રીતે ગેસ આપણે હવે ધીમો કરી દીધો. પાણી આપણું ઉકળી ગયું છે. એમાં આપણે આ નૂડલ્સ નાખી દેવું બાફવામાં. આ રીતે થોડાક ભાંગી નાખવાના એમ, બહુ મોટા હોય તો. આ રીતે આને એકદમ આપણે નથી બાફવાના, અડધાથી થોડાક વધારે બફાય એ રીતના આપણે એને બાફવાના છે એમ. તો આને આપણે હવે ઉકળવા દેવું. ચટણીને આપણે થોડીક વાર તેલમાં આ રીતે ફેરવવાની એમ, 2 થી 3 મિનિટ આ રીતે હલાવતું રહેવાનું. એકદમ સરસ કાચી ન રહેવી જોઈએ એમ. ને બરવી ના જોઈએ, બે ધ્યાન રાખવાનું એમ. 1 થી 2 મિનિટ આપણે આમ ફેરવીએ એટલે સરસ થઈ જાય એમ. હવે આપણે એમાં થોડુંક પાણી નાખીશું. વચ્ચે વચ્ચે આપણે નૂડલ્સમાં ફેરવતું રહેવાનું એમ. ગેસ આપણે ચટણીનો ધીમો કરી દેવું. જરૂર પડે એ પ્રમાણે પાણી નાખવાનું. આ રીતની થોડીક આપણે ઢીલી બનાવવાની હોય છે આને. હવે આપણે આમાં જે કોર્નફ્લોર ઓગાળ્યો હતો એ નાખી દેવું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. કોર્નફ્લોર નાખ્યા પછી એવું લાગે કે થોડીક વધારે ઘાટી છે તો થોડુંક પાણી નાખી દેવાનું. તો થોડુંક આપણે પાણી નાખીશું, કેમ કે આને હજી આપણે થોડીક વાર ઉકળવા દેવું. હવે આપણે આમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. મીઠું આપણે નૂડલ્સમાં નથી નાખતા, મીઠું આપણે ખાલી ચટણીમાં જ નાખીએ છીએ, એટલે આમાં એ પ્રમાણે મીઠું નાખવાનું એમ. હજી આપણે થોડુંક પાણી નાખીશું, કેમ કે ઠંડી થાય એટલે એ થોડીક ઘાટી થઈ જાય. એટલે આ રીતે. હવે આપણે એમાં ખાંડ નાખી દઉં થોડીક, ખાલી સ્વાદને બેલેન્સ કરવા માટે. કેમ કે આપણે વિનેગર નાખીએ એટલે થોડીક ખાંડ નાખવી પડે. આપણે વિનેગર નાખી દઉં. આ રીતની આપણે ચટણી તૈયાર કરવાની. હવે આપણે નૂડલ્સ જોઈ લેવું.
થોડુંક કાઢીને જોઈ લઈએ આપણે. આ રીતના બફાઈ જવા જોઈએ એમ, એકદમ નહીં પણ આ રીતના થવા જોઈએ એમ, એકદમ પોચા ન થવા જોઈએ, આટલા બફાવા જોઈએ એમ. આમ તોડીએ તો તૂટી જાય એમ, આ રીતે હાથથી. આ રીતના આપણે નૂડલ્સ બફાવા દેવાના. તો આપણા નૂડલ્સ બફાઈ ગયા છે. ગેસ આપણે બંધ કરી દઈશું. આ આપણે હવે ચટણીનો ગેસ હવે બંધ કરી દઈશું આપણે. આને આપણે નીચે ઉતારી લેવું. આપણે નૂડલ્સને આ રીતની કોઈ પણ જારીમાં કાઢી લેવાના એમ. ઉપરથી આપણે ઠંડુ પાણી નાખી દેવાનું એટલે ઠરી જાય જલ્દી. આ રીતના એટલે ચોટે નહીં, પાણી નાખી દઈએ એટલે, અને ઠંડા થઈ જાય એમ. આપણે નૂડલ્સમાં પાણી નીતરે ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દેવું તળવા માટે નૂડલ્સને, કે આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એનું પાણી નીતરી જાય એમ. હવે આપણે તેલ ચેક કરી લેવું એકવાર. આ રીતનું તેલ ગરમ થઈ જવું જોઈએ આપણે એમ. તો હવે આપણે એમાં નૂડલ્સ તરી લેવું. આ પાણી નાખીએ એટલે આ રીતના છૂટા રહે એમ, ચોટશે નહીં એકાબીજાને. ઠંડુ પાણી નાખી દઈએ ને માથેથી, હવે આને આપણે આ રીતે થોડા થોડા નાખીને તળી લેવું. આને આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના છે. અને તળતા આપણે થોડીક વાર લાગશે, એટલે કેમ કે પાણીવાળા હોય, પાણી ઓમ નીતરી ગયું હોય પણ ઓમ તો ભીના હોય ને, એટલે તળાતા થોડીક વાર લાગે ને એમ. આને આપણે એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તળી લેવું. આ રીતના આપણે તળી લેવાના એમ. આ રીતના ગોલ્ડન થઈ જાય એટલે અસલ કડક થઈ જાય એમાં. આ રીતના આને આપણે કાઢી લેવું. ગેસ આપણે ફૂલ જ રાખવાનો, નહીં તો તેલ હાવ ઉતરી જાય. ગેસ આ રીતનો જ રાખવાનો એમ. આને આપણે કાઢી લેવું. હવે આપણે આ બીજા નૂડલ છે એને આપણે એ જ રીતે તળી લેવું. આ આપણે નૂડલ્સ આટલા તરી લીધા છે અને બીજા આપણે તરવા મૂક્યા છે, તો એ ધીમે ધીમે આપણે તરાતા રહીએ. તો આપણે આને મિક્સ કરી લેવું. આ નૂડલ્સ આ રીતે તળીને આપણે ઘરમાં રાખી શકીએ, અને આ ચટણી પણ બનાવીને આપણે કમસે કમ ફ્રીજમાં આને રાખીએ તો 6-7 દી માટે તો બનાવીને રાખી શકીએ એમ. ફ્રીજમાં રાખીએ તો સરખું એરટાઈટ ડબ્બામાં. તો આ બે વસ્તુ આપણે બનાવીને રાખીએ તો ગમે ત્યારે આપણે ચાઇનીઝ ભેળ ખાવાનું મન થાય તો આ રીતે કોબીને ડુંગળી જ ખાલી સુધારવાનું થાય ને મિક્સ કરવાનું. તો આ રીતે આપણે બનાવીને રાખી શકીએ એમ, કે ગમે ત્યારે ભૂખ લાગી છે કે ઈચ્છા થઈ તો આપણે ખાઈ શકીએ બનાવીને એમ. તો આ નૂડલ્સ આપણે આ રીતે આમાં ભાંગીને નાખી દે. આ રીતના સરસ કડક થઈ જાવ છે એમ. થોડીક તરાતા વાર લાગે પણ સરસ થઈ જાય એમ. ધીમા ગેસે, ગેસ તો ફૂલ જ રાખવાનો આ રીતે, કેમ કે પાણીવાળા હોય એટલે એને થોડીક વાર લાગે તળાતા એમ. તો જેટલા આપણે બનાવ્યું હોય એ પ્રમાણે મિક્સ કરવાનું આમાં એમ.
આપણે આમાં આ ચટણી નાખીશું. આનાથી જ આપણે સ્વાદિષ્ટ બનાવવાની છે, તો ચટણી એ પ્રમાણે નાખવાની એમ. આપણે એમાં કોબી નાખીશું અને ડુંગળી. હવે થોડાક આપણે લીલી ડુંગળીના પાન નાખીશું. આપણે એમ લાગે કે ચટણી વધારે છે, પણ આ બધું મિક્સ થઈ જાય એટલે એકદમ સરસ આ રીતે આપણે મિક્સ થઈ જાય એટલે અસલ સ્વાદ પરફેક્ટ થઈ જાય એમ. જે રીતનું આપણે ભાવતું હોય એ પ્રમાણે ડુંગળીને એ નાખવાનું એમ. જેવી તીખી ખાવી હોય એ પ્રમાણે એમ. ચટણી આપણે એ પ્રમાણે નાખવાની. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. આપણે એકદમ સરસ પરફેક્ટ સ્વાદિષ્ટ થઈ ગઈ છે. તો આને આપણે પ્લેટમાં સર્વ કરીશું. તૈયાર છે આપણી ચાઇનીઝ ભેળ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ચાઇનીઝ ભેળ.